हिंदू मुस्लिम सिख ईसाई हम वतन हम नाम है। हिंदू मुस्लिम सिख ईसाई हम वतन हम नाम है। जो करे इनको जुदा मजहब नहीं इल्जाम है। हम जिएंगे और मरेंगे ऐ वतन तेरे लिए। ये दिया है जान भी देंगे ऐ वतन स्वर्णिम गुजरात यूथ फाउंडेशन नामंत्रण ઘનશ્યામભાઈ બિરલા દ્વારા ને સમગ્ર ટીમ દ્વારા એક આ ખૂબ વિશિષ્ટ કહી શકાય, અનોખું કહી શકાય અને કદાચ ભાગ્ય જેને જોતો જોવા મળી શકે તેવા જે કાર્યક્રમનું આયોજન છેલ્લા 6-7 દિવાળીથી થઈ રહ્યું છે એવા એક ફંક્શનમાં ઉપસ્થિત થતા હું હર્ષ અને આનંદની લાગણી અનુભવું છું, ગૌરવની લાગણી અનુભવું છું કે એક સાંસદ, સુરતના સાંસદ તરીકે આટલી સામાજિક પ્રવૃત્તિઓને મારે સપોર્ટ કરવો જોઈએ, પ્રોત્સાહન આપવું જોઈએ એ મારી એક ફરજ બની ગઈ છે। અને ભાગ્યે જ કોઈ યુથ ફાઉન્ડેશન કે યુથ ફોરમ આટલી બધી એક્ટિવિટીઝ કરતું હોય કે એવું ભાગ્યે જ જોવા મળતું હોય છે। અને કંઈ વૈવિધ્ય સભરની પણ કોઈ લિમિટ હોય છે, તમામ લિમિટની ઉપર આ યુથ ફોર ફાઉન્ડેશન અને એની સમગ્ર ટીમ કામ કરી રહી છે। એ માટે સમગ્ર ટીમને હું મારા તરફથી હાર્દિક અભિનંદન પાઠવું છું। જય હિન્દ। ઘનશ્યામ બિરલા, પ્રમુખ છે સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન સુરત। આજ રોજ અમારી ટીમના 12 સભ્યો જમ્મુ કાશ્મીર બોર્ડર ઉપર સૈનિકોને મીઠાઈ અને ગિફ્ટ આપવા માટે જઈ રહ્યા છે। તેમજ સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે સરદાર પટેલના સ્ટેચ્યુનું પણ અનાવરણ કરીશું। અમારા માટે એક ગૌરવની વાત એ છે કે એ લોકો અમને એવું કહે છે કે સુરતની જે પ્રજા આખા ભારતમાં કરે છે એવું કાંઈ નથી કરતી, ત્યારે સુરતમાં એક સુરતી હોવા તરીકે અમને પ્રાઉડ ફીલ થાય છે। અને અમારા પ્રોગ્રામમાં સાંસદ સભ્ય આવીને અમને જે પ્રોત્સાહન આપ્યું એ બદલ અમને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। વંદે માતરમ, ભારત માતા કી જય। ભારત માતા કી જય। વંદે માતરમ, વંદે